હેલો ગાઈસ, આ પીપીટી છે ડ્રગ ડોઝ કેલ્ક્યુલેશન રિલેટેડ, જે મેડિકેશન એડમિનિસ્ટ્રેશનમાં આપણે ડોઝ કેલ્ક્યુલેશન કરવાનું હોય છે. તો જોઈએ ડોઝ એટલે શું. તો ડોઝ ઇઝ ધ અમાઉન્ટ ઓફ ડ્રગ ગિવન એટ અ ટાઈમ વિચ મે બી રિપીટેડ. ડોઝ એક એ વસ્તુ છે જે જેટલી અમાઉન્ટમાં આપણે ડ્રગ એક ટાઈમે પેશન્ટને આપીએ છીએ અને રિપીટ કરતા રહીએ છીએ, દેટ ઇઝ ડોઝ. પોસોલોજી એટલે સાયન્સ રિલેટેડ ટુ ડોઝ. ડોઝ રિલેટેડ જે કંઈ બી સાયન્સ વી હેવ લર્ન, દેટ ઇઝ કોલ્ડ એઝ પોસોલોજી. Then mode of administration, so complete description of the amount of the drug, route of administration, frequency of administration and duration of treatment, that is called mode of transmission. Let's see what we have learned into this PPT. First is a conversion, that અમુક મિલીલીટરમાં ડોઝ હોય, લીટરમાં કેમનો કન્વર્ટ કરવાનો, ગ્રામ, મિલીગ્રામ. સો કન્વર્ઝન, મેથડ ઓફ કેલ્ક્યુલેશન, intravenous flow rate calculation, continuous infusion, common drug infusion and how they are given, and there is a little bit exercise. કન્વર્ઝન, સો નેનોગ્રામ, માઇક્રોગ્રામ, મિલીગ્રામ, ગ્રામ, કિલોગ્રામ, એવી રીતે મિલીલીટર, લીટર, એને જે કંઈમાં કન્વર્ટ કરવું હોય તો એને આપણે 1000થી, ધારો કે લીટર ટુ મિલીલીટરમાં કરવું હોય તો આપણે 1000 ગુણાકાર કરવાનો, પેલાને 1000 ભાગવાનું, એટલે આપણને કન્વર્ઝનનો એકમ મળશે. હવે 3 મેઇન બેઝિક મેથડ છે. પહેલું બેઝિક ફોર્મ્યુલા, સેકન્ડ રેશિયો પ્રોપોર્શન અને થર્ડ છે ફ્રેક્શનલ ઇક્વેશન. તો બેઝિક ફોર્મ્યુલા વિશે જોઈએ તો ફોર્મ્યુલાનું સૂત્ર જે છે તે D/H ઇન્ટુ V ઇઝ ઇક્વલ ટુ અમાઉન્ટ ટુ ગીવ. જેટલું અમાઉન્ટ આપણે પેશન્ટને આપવાનું છે એની ગણતરી માટેનું સૂત્ર છે D/H ઇન્ટુ V. D stands for desired dose, H for dose on hand and V for tablet or liquid. D એટલે જે ડોઝ આપણે આપવા ઈચ્છીએ છીએ પેશન્ટને. આપણી પાસે કેટલા ડોઝની દવા પડેલી છે એ H, અને એ ટેબ્લેટ છે કે લિક્વિડ એ V. તો જોઈએ આપણે એક સમ ઇક્વેશન સોલ્યુશન. ધારો કે આપણે ડોક્ટરે ડેલાન્ટિન 50 mg ઓરલી એડમિનિસ્ટર કરવાનું કીધું છે, બટ આપણી પાસે ડિલાન્ટિન 125 mg પર 5 ml માં અવેલેબલ છે. ઓકે, ml માં છે, તો આપણે આપવાની છે 50. તો આવા આપણે કેટલા ml આપીએ તો 50 mg દવા પેશન્ટને આપી ગણાય. તેની માટે સૂત્ર છે D/H ઇન્ટુ V. D ડિઝાયર્ડ ડોઝ. ડિઝાયર્ડ ડોઝ એટલે કેટલું આપણે આપવાનું છે, ડિઝાયર જરૂરત, તો 50 આપવાનું છે. આપણી પાસે કેટલો ડોઝ છે, ડોઝ ઓન હેન્ડ એ 125, અને ml માં કેટલા ml છે તો ઇન્ટુ 5. સો 5 5 25, 250 ડિવાઇડેડ બાય 125 ઇઝ ઇક્વલ ટુ 2 ml. તો આપણે પેશન્ટને 2 ml આપશું એટલે 50 mg ડોઝ આપ્યો ગણાશે. ધીસ ઇઝ ધ બેઝિક ફોર્મ્યુલા ફોર કેલ્ક્યુલેશન ઓફ ડ્રગ. Second one is the ratio and proportion. So there is a 4 value. So the second and third called as means and first and fourth called as extremes. તો H અને V એ આપણને ખબર હશે, D અને X આપણી ડિઝાયર, આપણને જરૂરત હશે. ઓકે, તો આનું બી એક સમ સોલ્યુશન કરીને આ પ્રોસેસ જોઈએ. HX ઇઝ ઇક્વલ ટુ DV. બરોબર, X અને D મીન્સ છે, H અને V છે એક્સ્ટ્રીમ્સ. તો હવે HX ઇઝ ઇક્વલ ટુ DV છે, તો હવે H નીચે આવી જશે. ઓકે, એટલે DV ડિવાઇડેડ બાય H ઇઝ ઇક્વલ ટુ X. એટલે આપણી પાસે 3 વેલ્યુ છે, આપણે શોધવાનું છે X. હવે ડોક્ટરે કેફ્લેક્સ 1 ગ્રામ ઓરલી ઓર્ડર લખીને ગયા છે, બરોબર. આપણા પાસે કેફ્લેક્સ 250 mg ની કેપ્સ્યુલમાં અવેલેબલ છે, એટલે એક કેપ્સ્યુલ 250 mg ની છે, પણ આપણે પેશન્ટને 1 ગ્રામ આપવાની છે. ઓકે, એટલે સૌથી પહેલું તો mg નું ગ્રામમાં કન્વર્ટ કરવું પડશે. ઓકે, નીડ ટુ કન્વર્ટ ટુ mg. પછી આપણા જો ડિઝાયર્ડ ડોઝ છે 1 ગ્રામ, આપવાનો છે આપણી પાસે છે 250, અને શેમાં અવેલેબલ છે તો એક કેપ્સ્યુલ. હવે આપણે ગણી લઈએ 250 જેમ 1 જેમ 1000 ને કેટલા કેપ્સ્યુલ આપણે આપવાની છે X. એટલે આપણે X ની કિંમત શોધવાની છે.
તો 250 ને x સાથે ગુણાકાર ને 1 ગુણ્યા 1000 તો 250x ગુણ્યા 1 ગુણ્યા 1000 સો 250 ડિવિઝનમાં આવી જશે તો x ઇઝ ઇક્વલ ટુ 1000 ડિવાઇડેડ બાય 250 સો આપણે પેશન્ટને 4 કેપ્સ્યુલ આપશું એટલે 1 ગ્રામ કેફ્લિક્સ આપી ગણાશે તો આ રેશિયો એન્ડ પ્રોપોર્શન મેથડ. હવે થર્ડ મેથડ છે ડોઝ કેલ્ક્યુલેશનની એ છે ફ્રેક્શનલ ઇક્વેશન. આનું ફોર્મ્યુલા છે h ડિવાઇડેડ બાય v ઇઝ ઇક્વલ ટુ d ડિવાઇડેડ બાય x. સો ક્રોસ મલ્ટિપ્લિકેશન એન્ડ સોલ્વ ફોર x આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરવાનું તો x એ h સાથે મલ્ટીપ્લાય થઈ જશે ને d v સાથે. હવે આપણે x શોધવાનું છે એટલે dv ની નીચે h આવી જશે. હવે જોઈએ ડોક્ટરે ડિગોક્સિન 0.25 mg ઓરલી આપણને આપવાનું કીધું છે પર ડે પણ આપણી પાસે ડિગોક્સિન 0.125 mg માં ટેબ્લેટમાં અવેલેબલ છે. ઓકે તો જોઈ લે ડિઝાયર્ડ ડોઝ કેટલો છે 0.25 આપણી પાસે ઓન હેન્ડ કેટલો છે 0.125 કયા અમાઉન્ટમાં છે મતલબ કયા વોલ્યુમમાં છે તો ટેબ્લેટ ફોર્મમાં છે. તો હવે આપણે આગળવાળો ફોર્મ્યુલા યુઝ કરવાનું તો DH ઇઝ ડિવાઇડેડ બાય V તો H છે 0.125 ડિવાઇડેડ બાય V એટલે એક ટેબ્લેટ છે ઇઝ ઇક્વલ ટુ D બાય X. D આપણી પાસે છે ડિઝાયર્ડ ડોઝ 0.25 આપવાની અને ડિવાઇડેડ બાય X. X ની કિંમત શોધવા માટે X 25 નીચે આવી જશે ને x ઉપર જતો રહેશે એટલે પહેલા તો 0.125 ઇન્ટુ x અને 0.25 ઇન્ટુ 1 એવું સિમ્પલ ફોર્મ્યુલા થઈ જશે એટલે x ઉપર રહી જશે 0.25 ની નીચે 125 આવી જશે. એને જ્યારે આપણે સોલ્યુશન લાવશું ત્યારે x ઇઝ ઇક્વલ ટુ 2 આવશે એટલે આપણે જ્યારે બે ટેબ્લેટ આપશું ત્યારે 0.25 mg આપ્યું ગણાશે. ઓકે એ સોલિડ ડ્રગ કેલ્ક્યુલેશન માટેનું હતું કાં તો લિક્વિડ માટેનું પણ હતું કેપ્સ્યુલ માટેનું પણ હતું. હવે આપણે આઈવી ફ્લો રેટ કેલ્ક્યુલેશન જોઈએ કે જે પાઇન્ટની અંદર આપણે અમુક સેટ કરવાના હોય છે ડ્રોપ્સનું આપણે GTTમાં દર્શાવીએ છીએ. GTT મતલબ ડ્રોપ્સ. તો બે મેથડ છે 2 સ્ટેપ વાળી અને 1 સ્ટેપ વાળી. 2 સ્ટેપ વાળી જોઈએ કે સ્ટેપ 1 માં અમાઉન્ટ ઓફ ફ્લુઇડ ડિવાઇડેડ બાય અવર્સ ટુ એડમિનિસ્ટર. ધારો કે આપણા પાસે 500 ml નો બોટલ હોય NS અને એને 8 કલાકમાં પૂરો કરવાનો હોય તો ml ડિવાઇડેડ બાય અવર એ પહેલા સ્ટેપ 1 કરી દેવાનું. સ્ટેપ 2 માં શું છે ml બાય અવર જે જવાબ આવ્યો હોય તે ઇન્ટુ GTTS ડિવાઇડેડ બાય ml ઇન્ટુ 60 આપણે સોલ્વ કરીએ છીએ આગળ ખાલી ફોર્મ્યુલા અત્યારે હાલ ધ્યાન રાખો ml બાય અવર ઇન્ટુ GTTS એટલે ડ્રોપ્સ ડિવાઇડેડ બાય ml ડિવાઇડેડ બાય 60 મિનિટ. હવે આપણે 1 કલાકની અંદર કેટલા ml ફ્લુઇડ પેશન્ટને જવા દેવાનું છે એ ગણવા માટે આ સોલ્યુશન કરશું એટલે જો ml ઉડી જશે એટલે ડિવાઇડેડ બાય કેટલા રહેશે GTT ડિવાઇડેડ બાય મિનિટ. ઓકે એ 2 સ્ટેપ ફોર્મ્યુલા છે. 1 સ્ટેપ ફોર્મ્યુલા જોઈએ અમાઉન્ટ ઓફ ફ્લુઇડ જેટલું આપણી પાસે હોય એ લખવાનું GTTS પર ml એ હોય જ કે આટલા ml નું આટલા ડ્રોપ્સ હોય છે. ઓકે તો એ એડ કરી દેવાના અવર્સ ટુ એડમિનિસ્ટર 8 કલાક 6 કલાક જેમાં પતાવો હોય તે અને ઇન્ટુ મિનિટ્સ ડિવાઇડેડ બાય અવર. તો આપણે કેલ્ક્યુલેશન જોઈએ કે આપણી પાસે 1000 ml નો કોઈ પાઇન્ટ છે જેને આપણે 8 અવરની અંદર પૂરો કરવાનો છે. ઓકે હવે આઈવી સેટ આપણી પાસે જે ઇન્ટ્રાવિનસ જે આપણે આઈવી સેટ વિશે ભણ્યા એ છે એ એવું દર્શાવે છે કે એ 1 ml માં 15 ડ્રોપ્સ હોય છે એના 1 ml માં. ઓકે એટલે આપણી પાસે આ વેલ્યુ તો હશે જ. તો 2 સ્ટેપમાં આપણી પાસે છે 1000 ડિવાઇડેડ બાય 8 પહેલા પેલું શોધવાનું ને ml બાય અવર એટલે આપણને 125 ml બાય અવર મળી ગયું. સ્ટેપ્સ 2 માં શું કરવાનું કે ml બાય અવર મૂકવાના એટલે 125 છે પછી GTT બાય ml મૂકવાના જે આપણી પાસે 15 છે અને 1 કલાક માટે મૂકવાનું છે એટલે ડિવાઇડેડ બાય 60 એટલે 31 ડ્રોપ્સ પર મિનિટ જશે તો 8 કલાકની અંદર પાઇન્ટ પૂરો થશે. હવે ઇન્ટ્રાવિનસ ફ્લો રેટ કેલ્ક્યુલેશન ફોર 1 સ્ટેપ. ઓકે તો 1000 આપણી પાસે છે 8 કલાકમાં પૂરો કરવાનો છે નીચે 15 ડ્રોપ્સ છે 60 તો એવી રીતે કરશું તો બી આપણને ઇઝીલી 31 GTT પર મિનિટ મળી જશે. સો there is 2
2 સ્ટેપ્સ, વન ઇઝ ફોર 1 સ્ટેપ ને સેકન્ડ ઇઝ ફોર 2 સ્ટેપ. તો આપણે કોઈ પણ ગણતરીથી IV ફ્લો રેટ કેલ્ક્યુલેટ કરી શકીએ. હવે કન્ટિન્યુઅસ ઇન્ફ્યુઝન કેલ્ક્યુલેશન, તો ઓલવેઝ લુક ફર્સ્ટ ફોર DC. આપણે DC પહેલા જોવાનું. DC હું તમને આગળ બતાવું છું. પછી mg ડિવાઇડેડ બાય મિનિટ, ધારો કે લિગ્નોકેન જસ્ટ એક્ઝામ્પલ છે. ઓકે, પહેલા આપણે ફોર્મ્યુલા જોઈ લઈએ, પછી એક્ઝામ્પલને સોલ્યુશન કરીશું. ડિઝાયર્ડ ડોઝ જે આપવાનો ડોઝ છે એ ઇન્ટુ 60 ડિવાઇડેડ બાય ડ્રગ ઇન mg. ઓકે, એટલે આપણને બનશે ml બાય અવર્સ. કન્ટિન્યુઅસ ઇન્ફ્યુઝન, કન્ટિન્યુઅસ ચાલુ જ રાખવાનું છે 24 કલાક કે જે કોઈ બી કલાક સેટ કરેલા હોય તે. ઓકે, એ ml બાય અવર મળી ગયું. હવે કેટલા mg ડ્રગ્સ જવી જોઈએ એક અવરમાં એ પણ કેલ્ક્યુલેટ કરવાનું. એની માટે ડ્રગ mgમાં પહેલાં કન્વર્ટ કરવાની, જો mgમાં ન હોય તો, ઇન્ટુ cc બાય અવર, એ બી આપણી પાસે હશે જ. સોલ્યુશન કેટલા સીસીનું છે, 500 સીસી, 100 સીસી એ, અને 60 મિનિટ. તો આપણે સોલ્યુશન જોઈએ. દેખો, આ બધી કન્ટિન્યુઅસ ઇન્ફ્યુઝન કેલ્ક્યુલેશનનું છે કે રૂલ ઓફ થમ્બ આ રૂલ્સથી જ ફોલો થવું જોઈએ. ધારો કે 1 mg ઇઝ ઇક્વલ ટુ 7 સીસી પર અવર છે. લિગ્નોકેન અને પ્રોનિસ્ટેલ આ આપણે હંમેશા કન્ટિન્યુઅસ ઇન્ફ્યુઝનમાં યુઝ કરતા હોઈએ છીએ. 2 mg ઇઝ ઇક્વલ ટુ 15 સીસી, 3 mg 20 સીસી, 4 mg 30 સીસી. કન્ટિન્યુઅસ ઇન્ફ્યુઝન કેલ્ક્યુલેશનમાં બીજી પણ એક રીત છે જે desired dose into 60 divided by drug in mcg. સો આપણને cc પ્લસ અવર મળશે. ઓકે, અને ડ્રગ જે આપણને ઓલરેડી આપેલું છે આપણે ક્રોસ ચેક કરવા માટે ફોર્મ્યુલા યુઝ કરીને ચેક કરવાનું હોય છે. દેન સેકન્ડ જે છે mgમાં ડ્રગ હોય, આ જ ફોર્મ્યુલા શેની માટે છે, લીટરનું સીસીમાં અને mgનું mcgમાં કન્વર્ટ કરવા માટે. ઓકે, તો એન્ટીજી નાઇટ્રોગ્લિસરાઇડ જે હોય 100 mg પર 250 સીસી, 1 સીસી એક અવરમાં જાય તો 6.6 mcg પર મિનિટ જાય. આ બધા રૂલ ઓફ થમ્બ એટલે નક્કી જ કરેલા યુનિટ છે. આપણે આમાં કંઈ ગણતરી કે ચેન્જીસ કરવાની હોતી નથી નાઇટ્રોગ્લિસરીનમાં. કન્ટિન્યુઅસ ઇન્ફ્યુઝન કેલ્ક્યુલેશનમાં ડોપામાઇન, ડોબુટામાઇન, નેપ્રાઇડ આ બધીના છે. તો એને હંમેશા આપણે સીસી ડિવાઇડેડ બાય અવરને કેલ્ક્યુલેટ કરવાની હોય છે. સો આપણી પાસે mcg પર kg પર મિનિટ હોય તો એને કઈ રીતે કેલ્ક્યુલેટ કરવી સીસી બાય અવરમાં. તો ડોપામીન છે 400 mg 250 mlમાં. ઓકે, અને D5W2 સ્ટાર્ટ એટ 5 mcg પર kg પર મિનિટ, અને વેઇટ છે 86 kg. તો આપણે પહેલા લુક ફોર ડાયલ્યુશન કન્સન્ટ્રેશન જોવાનું. આપણી પાસે કેટલી છે 400 mg. ઓકે, એને mcgમાં કન્વર્ટ કરવા આપણે 1000થી ગુણાકાર કરશું એટલે આપણને મળશે 4 લાખ mcg. ઓકે, પછી એને mlમાં કન્વર્ટ કરવા માટે કેટલું આપણી પાસે છે 250, તો એને ડિવાઈડ કરશું એટલે હવે આપણને mcg પર mlમાં મળી ગઈ યુનિટ. ઓકે, 1600. પહેલા ડ્રગ mgમાં હતી એને આપણે mcgમાં કન્વર્ટ કરી. ઓકે, જોઈએ નેક્સ્ટ સ્ટેપ. પછી ડોપામીન 400 mg 250 ml એ છે એ આપણે 5 mcgમાં પર kg પર મિનિટ ચાલુ કરવાનું છે. એટલે આપણે વેઇટ પેશન્ટનું નોન હોવું જોઈએ. તો આપણી પાસે mgમાં તો પેલી ગણતરી આવી ગઈ છે એટલે 5 mcgમાં 5 આગળના ફોર્મ્યુલા પ્રમાણે 5 ઇન્ટુ વેઇટ કેટલું હતું 86 ઇન્ટુ 60 એક કલાકની અંદર અને ડિવાઇડેડ બાય 1600 તો કેટલું આવશે 16.1 ml પર અવર. તો આટલું ml પર અવર કન્ટિન્યુઅસ ફ્લુઇડમાં જવું જોઈએ. એક કલાકમાં 16.1 ml ફ્લુઇડ પેશન્ટમાં જવું જોઈએ. પછી આની સેકન્ડ રીત છે બરોબર. mcg પર kg પર મિનિટનું ગણતરી કરવા માટેની ફોર્મ્યુલા છે. કન્ટિન્યુઅસ ઇન્ફ્યુઝન કેલ્ક્યુલેશન માટે આપણે એક એક્સ્ટ્રા ઉદાહરણ છે. જેમ કે નેપ્રાઇડ 100 mg 250 સીસીમાં છે. ઓકે, D5 વોઝ ઓર્ડર્ડ. એ
પાઇન્ટનું નામ છે ડેક્સ્ટ્રોઝ 5 વોઝ ઓર્ડર ટુ ડિક્રીઝ બીપી. આપણે બીપીને લો કરવા માટે ડીફાઈ નામનો પાઇન્ટ જે 250 ml નો છે એની અંદર 100 mg નેપ્રાઇડ વાળી મેડિકેશન પેશન્ટને આપવાની છે. એનું વેઇટ એક તો LBSમાં છે જે આપણે કન્વર્ટ પાછું કિલોમાં કરવાનું. IV પમ્પ ઇઝ સેટ એટ 25 cc પર અવર. ઓલરેડી IV 25 cc પર અવર સેટ કરવાનું કીધેલું છે. તો કેટલા mcg પર મિનિટ પર kg અનુસાર આપણે આપવાનું. તો સૌથી પહેલા આપણું mgમાં 100 mg નું કન્વર્ટ આપણે mcgમાં કરવું પડશે. એટલે ડિવાઇડેડ એનું ઇન્ટુ 1000 કરવાનું. એટલે 1 લાખ mcg આપણને ઓલરેડી મળી ગયા. 25 cc પર અવર સેટ કરવાનું કીધેલું છે. આપણી પાસે 250 cc છે. 60 એટલે કે 1 કલાક માટે. અને પેશન્ટનું વજન છે 65. એટલે એના આપણે સોલ્યુશન કરીશું તો 2.5 mcg પર kg પર મિનિટ. 1 મિનિટની અંદર આપણે આટલી મેડિકેશન પેશન્ટની અંદર જવા દેવા. ઓકે. હાઉ ટુ કેલ્ક્યુલેટ mcg પર kg પર મિનિટ ઇફ યુ નો ધ રેટ ઓફ ઇન્ફ્યુઝન. જો આપણી પાસે ઇન્ફ્યુઝનનો રેટ હોય કે ભાઈ તમારે 16 ml 1 મિનિટમાં જવા દેવાનું છે. આપણે આગળના સોલ્યુશનમાં શું જોયું, આપણી પાસે mcg પર kg પર મિનિટ હતું પણ આપણે રેટ ઓફ ફ્લો શોધવાનું હતું. પણ અમુક સોલ્યુશનની અંદર રેટ ઓફ ઇન્ફ્યુઝન આપેલું જ હશે કે 1 મિનિટમાં તમારે 16 ml આપવાનું. તો એને આપણે mcg પર kg પર મિનિટમાં કેમનું કેલ્ક્યુલેટ કરવાનું? તો એનું સૂત્ર છે પહેલું તો ડોઝ જે હોય mcg પર cc પર મિનિટ, ના હોય તો કન્વર્ટ કરી દેવાનું આ ફોર્મ્યુલામાં. પછી રેટ ઓન પંપ જે ઓલરેડી આપેલું હશે, પેશન્ટનો વેઇટ, એના આપણે સોલ્યુશન કરશું એટલે આપણે mcg પર kg પર મિનિટ આપણને જે ગણિત તે ઓકે 26.6 મળ્યું. એટલે 26.6 mcgમાં / cc પર મિનિટ. પણ આપણે શોધવાનું છે શું? mcg પર kg પર મિનિટ. અને આપણને આપેલું છે 10 ml ઓન પંપ, એ ઓલરેડી આપેલું છે તો ગુણ્યા 10 ml ડિવાઇડેડ બાય 75 kg વજન છે તે 75 kg. એટલે આપણને ખબર પડશે કે અકોર્ડિંગ ટુ 75 kg વાળું પેશન્ટમાં 1 મિનિટમાં 3.5 mcg ના યુનિટ સાથે દવા જવા દેવાની હોય છે. ઓકે. હાઇટનું, બોડી સરફેસનું, વેઇટનું પાઉન્ડમાં, કિલોગ્રામમાં બધું કન્વર્ટ કરેલું સ્કેલ ઓલરેડી હોય જ છે તો એમાંથી આપણે જોઈ કન્વર્ટ કરવાનું. હવે કોમન ડ્રગ ઇન્ફ્યુઝન એન્ડ હાઉ દે આર ગિવન. તો આ જે ડ્રગ્સ છે એનો ઓલરેડી આ યુનિટ નક્કી કરેલો છે કે આટલા પ્રમાણમાં એને જવું જોઈએ. ધારો કે એમિનોફાઇલિન જે છે ઓકે એ 0.5 to 0.7 mgમાં પર kg પર અવર જવો જોઈએ. ધારો કે 1 કિલોનું માણસ હોય 1 kgનું તો એમાં આટલું જવું જોઈએ. હવે માણસ 1 કિલોનું તો હોય નહીં, 75-80 કિલોનું હોય એટલે એ પ્રમાણે પછી આપણે આને કાઉન્ટ કરવાનું. એવી રીતે દરેક મેડિકેશનનું આપેલું છે એનો પર્ટિક્યુલર યુનિટ. ઓકે. હવે આ બધી એક્સરસાઇઝ છે સો તમે કાઉન્ટ કરો. તમને ના ખબર પડે તો યુ કેન આસ્ક મી whatever query you have, I will solve. Okay, so let's do some exercise by yours. Thank you.